કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે દરેક સમસ્યાઓ સમાધાન સાથે જ આવે છે. જરૂર છે ફક્ત આપણે તેની ઉપર કામ કરવાની. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે તક, અવસર, ઓપોર્ચ્યુનિટી. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે તક સમસ્યામાં જ છુપાયેલી હોય છે. જો આપણે સમસ્યાથી લડીશું અને તેમાંથી સમાધાન શોધવાનો તક શોધીશું, પ્રયાસ કરીશું, તો સફળતા ચોક્કસથી મળશે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે તકની છે, સમસ્યાની છે અને સાથે સાથે સમાધાનની છે. મારા મિત્રો, આજના આ સમયમાં આપણી જે ભાગદોડવાળી જિંદગી છે એમાં દરેક વ્યક્તિ પોતપોતાનું શ્રેષ્ઠ બેસ્ટ કરવામાં લાગેલો છે. પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે કે ત્યારે જીવનમાં કંઈક મુશ્કેલી આવે છે, કંઈ સમસ્યા આવે છે. અને જ્યારે સમસ્યા આવે છે ત્યારે મોટાભાગના લોકો તેનાથી દૂર ભાગે છે, તેનું સમાધાન બહાર શોધવાનો પ્રયાસ કરે છે અને થાકી હારીને પોતાના હથિયાર હેઠા મૂકી દે છે. મારા મિત્રો, આ રીત ખોટી છે. જો આપણે ખરેખર સમસ્યાથી લડવું હશે, સમસ્યામાંથી સમાધાન શોધવું હશે, તો આપણે દરેક સમસ્યાને ખૂબ ધ્યાનથી જોવી પડશે. સમસ્યા કેમ આવી તેના ઉપર વિચાર કરવો પડશે. સમસ્યા આવી તો ભલે આવી, પ્રોબ્લેમ આવે તો ભલે આવે, મુશ્કેલી આવી તો ભલે આવી, પરંતુ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તેની અંદર જ છુપાયેલો હોય છે. એક તક હોય છે, એક ઓપોર્ચ્યુનિટી જે આપણે શોધવાની છે. જો આપણે દરેક સમસ્યામાંથી, દરેક પ્રોબ્લેમમાંથી ઓપોર્ચ્યુનિટી એટલે કે તક એટલે કે અવસર શોધી શકીએ, તો મારા મિત્રો, આપણે દરેક મુશ્કેલીનો મજબૂતીથી સામનો કરી શકીશું. અને જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ મુશ્કેલી, સમસ્યા, પ્રોબ્લેમ આવશે ત્યારે આપણે ખુશીથી તેમાંથી તક શોધીને તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરીશું. હવે મિત્રો, ફક્ત જરૂર છે કે દરેક સમસ્યાને ખૂબ ધ્યાનથી જોવાનું, તેની પર કામ કરવાનું, તેમાં રહેલી તક શોધવાની અને તક શોધીને સમાધાન તરફ શોધી જવાની. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન જે છે તેના કરતાં વધારે સારું, બહેતર બનાવી શકીએ. અને જ્યાં આપણા લક્ષ્ય બનાવ્યા છે ત્યાં સુધી આપણે સફળતાપૂર્વક, સંતોષપૂર્વક ત્યાં પહોંચી શકીશું. મારા મિત્રો, સફળતા સંતોષની સાથે મળવી ખૂબ જ જરૂરી છે. તો બસ મારા મિત્રો, આપણે આટલું કરી શકીએ. દરેક સમસ્યામાંથી તક શોધવાનો પ્રયાસ કરી શકીએ, તક શોધી શકીએ, તો સમાધાન, સોલ્યુશન મળી જ જશે. બસ આટલું કરીએ અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવીએ. થેન્ક યુ.